સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. સિંધી ગ્રંથ પ્રકરણ નંબર 7 ચોપાઈ નંબર 94 આપણે આવ્યા છે. પ્રકરણ નંબર 7 ચોપાઈ નંબર 94. હાણે હિતજ્યુ ગાલ્યું કો કર્યો તો જાડો વધવ્યો હે જાડો સબે ત ચુકે તું અસજાલાડ પાર્યો. હાણે હેત્યું ગાલ્યું તો કીર્યો. કે તમે આ વાત કેમ નથી સમજતા ધની? કે આ વાત કેમ નથી કરતા? જે કેસ ચાલ્યો છે, જે ઝઘડો થયો છે, કે તમે આટલી વાત કેમ નથી સમજતા ધની? તમે આવી વાત કેમ નથી કરતા? આ ઝઘડો સમાપ્ત કેમ નથી કરતા? કો જાડો વધાવ્યો. એમ આપણે વધાવો કરીએ ને, મીન્સ સમાપ્ત થઈ જાય તો આપણે એ વધાવ્યો મીન્સ કે આ સમાપ્ત કેમ નથી કરતા? એમ હે જાડો સબે તું ચુકે, હે જાડો સબે ત ચુકે જો અર્સજા લાડ પાડ્યો. હે જાડો સબે ત ચુકે મીન્સ કે આ ઝઘડો છે ક્યારે સમાપ્ત થાય? આ ઝઘડો છે ક્યારે સમાપ્ત થાય? કે તમે જો અમને પરમધામનો અમને અહીંયા આગળ ઈચ્છ આપો તો, અથવા અમારી ચાહના તમે પૂર્ણ કરો તો. આ બ્રહ્માંડની અંદર અમારી ચાહના તમે પૂર્ણ કરી દો તો આ ઝઘડો સમાપ્ત થઈ જાય. જેમ બાળક હઠ પર બેઠું હોય, બાળક હઠ પર બેઠું હોય અને માતા ના આપતી હોય, એટલે તમારી સાથે રીસાય, આ કરે તે કરે, અનેક કાર્ય કરે, ઝઘડો થયો કહેવાય. પણ એ બાળક જે માગે એ આપી દે તો ઝઘડો થાય ખરો? આ વસ્તુ છે. એટલે કે તમે આટલું કેમ સમજતા નથી એમ કે છે. પણ માતા બાળકને પ્રેમ કરે છે, બાળક હઠ કરે છે, માગે છે, માતા આપતી નથી તો કેમ નથી આપતી? એની પાછળનું કારણ શું છે? એ કારણ આપણે શોધતા નથી. એને ટેવ પડી જાય, એનો વિકાસ ન થાય, એની મનમાની કરે, આ બધા અવગુણો એની અંદર બાળકની અંદર ઉભા થાય. એ અત્યારે હજુ એની લાયક નથી. એમ આ જે બધા અવગુણો જયારે ઉભા થાય ત્યારે માતા એને આપતી નથી. એનો મતલબ એવો નથી કે માતા પ્રેમ નથી કરતી. બાળકને નથી આપતી એનો મતલબ એવો નથી કે માતા પ્રેમ નથી કરતી. માતા પ્રેમ કરે છે, દ્રષ્ટિ તો બાળક પર જ છે, પણ એની હઠ પૂરી કરતી નથી. એમ અહીંયા આગળ પણ ધની, આપણે જે કહીએ છીએ ધની બધું સાંભળે છે, પણ આપણી જે હઠ છે, તો કોઈ એવું કહેશે કે ભાઈ આપણી તો હઠ ખોટી ઓછી છે, બાળક ખોટી હઠ કરે, પણ આપણે તો કઈ ખોટી હઠ કરી છે? કે ભાઈ શું માંગ્યું ફક્ત તમારી પાસે ધની? કે તમારા દીદાર માંગ્યા, તમારી સાથે મીઠી વાતો કરવાની માંગી. મેં આમાં તો ખોટું શું માંગ્યું? તો તમે અમારી ઈચ્છા પૂર્ણ કેમ નથી કરતા? વાતે ખોટી નથી કે આપણે ખોટું માંગતા નથી ધની પાસે, પણ ધની કેમ નથી આપતા એની પાછળનું કારણ શોધો. ધની તો આપણી હઠ પૂર્ણ કરે છે. ધની તો આપણી હઠ પૂર્ણ કરે છે કે આ જે દાવો કર્યો છે કે તમારા દીદાર થાય, તમે અમારી સાથે મીઠી વાતો કરો, આ જે દાવો છે, તો ધની કે છે તમે નથી આપતા, ધની કે છે મેં આપ્યું છે.
ધની કે છે તમે જે માંગો છો મેં તમને આપ્યું છે, તો શું? तुम न पहचानो तो मैं क्या करूं? ए निस्बत जान के मेरी रूह तू आंखें खोल। ए निस्बत जान તે તેરે કાનો સુની અકબકા કે બોલ. ધનીને આપણે વાતો સાંભળી, તે તેરે કાનો સુની હકબકા કે બોલ. પણ એને આપણે સમજીએ નહીં. તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? તુમકો ઇશ્ક ઉપજાવ ને કરું સો અનેક ઉપાય. આ ઉપાય પણ કરી રહ્યા છે, ઈશ્ક પણ આપી રહ્યા છે, મહેર પણ બરસાવી રહ્યા છે. એ મહેર ઈશ્ક નથી તો બીજું છે શું? એ મહેરને આપણે મહેરથી લઈએ છીએ તો એ ઈશ્કની પહેચાન થતી નથી. એ રાજી મહારાજની જે મહેર છે એ મહેરને આપણે સહેલાઈથી લઈએ છીએ, સહેજતાથી, માફ કરજો, સહેજતાથી લઈએ છીએ. મીન્સ એ મહેરની અંદર ડૂબી ગયા. પણ એ મહેર કેમ મળી, શા માટે મળી, કોણે આપી, શું કરવા આપી, આનો વિચાર નથી કરતા. અને એના વિચારને એ વિચાર નથી કરતા, એને કારણે ધનીનો જે ઈશ્ક છે એ ઈશ્ક આપણને સમજાતો નથી. જેમ માતા જે છે બાળકને, માતા જેમ બાળક છે, બાળક જે માગે બધું પૂર્ણ કરે છે, બધું પૂર્ણ કરે. પણ જો એક વાત બાળકની ન થઈ, એક વાત પૂર્ણ ન થઈ બાળકની, તો બાળક રીસાને બેસી જાય છે. એનો મતલબ એવો નથી કે માતાને પ્રેમ નથી કરતી. બધું પૂર્ણ કરે છે ત્યારે આપણે વિચારતા નથી. આપણને જે આપી રહ્યા છે એ બાળક એના આનંદમાં ને આનંદમાં જે માતાનો જે પ્રેમ છે એ એને દેખાતો નથી. બાળક જે કંઈક માગી રહ્યા છે અને એના આનંદ ઉલ્લાસની અંદર માતાનો જે પ્રેમ છે એ દેખાતો નથી એ બાળકને. એમ ધની આપણે જો મહેર ટાળી રહે તો મહેર માપી જાય. પલ પલ ધની આપણી પર મહેર કરી રહ્યા છે. હવે જો એ મહેરને આપણે લઈ રહ્યા છે, એનો આનંદ ભોગવી રહ્યા છે, તો એ જે આનંદને કારણે ધનીનો જે ઈશ્ક છે એ ઈશ્કની પહેચાન થતી નથી. કે ધની મારી પર આટલી બધી મહેર કેમ કરે છે? શું એવું કારણ છે એ મારી પર મહેર કરી રહ્યા છે? આનો કોઈ દિવસ વિચાર કર્યો ખરો આપણે? વિચારો સમજાશે. એટલે કે છે કે ભાઈ અમારો ઝઘડો તરત સમાપ્ત થઈ જાય, કે અમારી ઈચ્છા પૂર્ણ કરી દો. જે અર્થજા લાડ પાડ્યો, તું કેતી કે ભગો ન છૂટે, અર્થ में मुंह माद, लाड़ पारिया पोही જા પૂજી પલ્લો પાદ. તું કેતી કે ભગો ન છૂટે, અર્થ में मुंह माद, એટલે પરમધામની અંદર કે તમે મારાથી એક પલથી પણ જુદા ન હતા. પહેલામાં પહેલી વસ્તુ કે પરમધામની અંદર આપણાથી રાજી મહારાજ ભાગતા ફરે ખરા? કદાપી ન ફરે. કારણ કે જો વાહેદ તને ઈશ્ક છે ત્યાં ન થાય. પણ કે તમે પરમધામમાં મારાથી એક પલ માટે જુદા નતા થતા, તો અહીંયા જુદાગી શા માટે કરીને બેઠા છો તમે? એટલે તું કેતી કે ભાગે ન છૂટે, અર્થ में मुंह माद, કે મારાથી તમે પરમધામની અંદર એક પલ પણ જુદા ન હતા રહેતા. લાડ પારિયા પહોંચી જા, લાડ પારિયા પહોંચી જા, પૂજી પલ્લો પાંચ. હવે પરમધામની આ વાત નથી, બીજું ને ત્રીજું કારણ પરમધામનું નથી, અહીંનું છે કે મેં તમારો જે પલ્લું પકડ્યો છે એમ કે એને હું છોડીશ નહીં. જ્યાં સુધી તમે મને જો ઈશ્ક નહીં આપો ત્યાં સુધી હું તમારો આ પલ્લું છે છોડીશ નહીં.
પરમધામની અંદર તો આપણને આ ઈશ્ક મળી રહ્યો છે. એની પાછળનું કારણ વાહિદત અને ઈશ્ક છે. એક પલ માટે જુદા નથી થતા. એસા ન કહીએ કોઈ ધનિશ भी ન હોય, બટ એક बात है બકામી ને, જો ધનિશ भी ન હોય તો કઈ ધની આપણાથી એક પલ માટે જુદા નથી. તો એ પરમધામ આપણે અહીંયા કેમ નથી કરવા પ્રયત્ન કરતા? અહીંયા ધનીના દીદાર જોઈએ છે આપણે. અહીંયા ધની સાથે બેસીને વાતો કરવી છે. અહીંયા ધની સાથે ઈશ્ક કરવો છે. તો જે પરમધામનું જે વાતાવરણ હતું એ વાતાવરણ અહીંયા ખડું કરી દો, તો અહીંયા પણ પરમધામ થઈ જશે. વિચાર આની પર વિચાર કરો. એમ એ જે પરમધામનું જે વાતાવરણ છે એ વાતાવરણ અહીંયા ખરું કરી દો. એવું જ વાતાવરણ અહીંયા કરી દો. આપણી આજુબાજુ, આપણી ભીતર એ વાતાવરણ ખરું કરી દો. તો જે પરમધામના જે સુખ મળતા હતા એ સુખ મળશે આપણને. એટલે કે જે લાડ પાર્યા પોહી જા, પૂંજી પલ્લો પાંધ, કે જ્યાં સુધી તમે મારી ચાહના પૂર્ણ નહીં કરો ત્યાં સુધી તમારો પલ્લું છોડીશ નહીં. હવે એનો અર્થ શું છે? આનો અર્થ શું કે પલ્લું નહીં છોડવું? એમ બાળક છે, એ બાળક નાનું બાળક હોય એ માતાનું પલ્લું પકડી પકડીને ચાલે તો એ માતાથી એક પલ માટે અલગ થઈ જાય ખરો? હવે જે પલ્લું પકડીને ચાલતું હોય તો એ બાળકને માતાના દીદાર થાય કે ન થાય? એ બાળકને માતાના શબ્દો સંભળાય કે ન સંભળાય? એ બાળકને માતાનો પ્રેમ મળે કે ન મળે? બસ આ કરી દો. ધનીનો જે પલ્લું છે એક પલ માટે ન છોડો. ધનીનો પલ્લું એક પલ માટે ન છોડો. તો આપણી જે બધી ચાહનાઓ છે એ બધી ચાહના પૂર્ણ થશે ને થશે. આમાં કોઈ સંશય નથી. અહીંયા કે છે કે તમારો એક પલ ભર માટે તમારો પલ્લું નહીં છોડું અને મારી બધી ચાહનાઓ પૂર્ણ કરીશ. એ ધની એ જ કહે છે કે તું મારો પલ્લું પકડ ને તો હું તને તારી બધી ચાહનાઓ પૂર્ણ કરીશ. પણ તું મારો પલ્લું પકડ તો ખરો. ધની કહે છે ખરા દિલથી મને તું એક વાર સ્વાદ પુકાર, હું 10 વાર હાજી હાજી કરીશ. દિલથી એક વાર પુકારી લે, હું 10 વેર હાજી હાજી કરીશ. હું સહેરાબ સે પણ નજદીક છું. પણ આપણે પલ્લું પકડતા નથી અને આપણી આ બધી ચાહનાઓ પૂર્ણ કરવી છે. અહીં કેથી કે છૂટી ન સકે, આવું કે ન છડિયા આ, શ્રી મહામત ચોઈ મુ દુલ્હા, પાર સગરા લાડ અસા. અહીં કેતી કે છૂટી ન શકે કે હું તમને કોઈ પણ પ્રકારે તમને હું છોડવાની નથી. કોઈ પણ પ્રકારે હું તમને નથી છોડું. તમારો પલ્લું છે એ હું કદાપી નહીં છોડું. એમ ગમે એટલા વિઘ્ન આવે, પણ મેં તમને જે પકડ્યા છે હું તમને છોડવાની નથી. અને આવવાના, આમાં કોઈ સંશય નથી. અને આની અંદર જો આપણે પલ્લું ન છોડીએ, આપણે એમને ન મૂકીએ તો પછી સુખી સુખ છે. અવ્વલ નંબર આવો ને તો કેટલી મુશ્કેલીઓ પડે છે ખબર છે? એમને નથી આવતું. આવું કે ને છોડ્યા, હું તમને કોઈ પણ રીતે તમને છોડીશ નહીં. શ્રી મહામતી ચોઈમુ દુલ્હા,
આમાંથી કહી રહ્યા છે કે તમે મારા તો આત્મના ધની છો, તમે મારા દુલ્હા છો. તો તમે મારા જો દુલ્હા હોય તો તમે મારી ચાહનાઓ બધી પૂર્ણ કરી દો ને. તમે મારા દુલ્હા છો તો પછી મારી બધી ચાહના પૂર્ણ કરી દો ને, એમ કે છે. હવે અહીંયા આગળ એક બહુ મોટી બ્રેક છે કે આપણે જે કહી રહ્યા છીએ સુંદર સાથે, પેલું ને બીજું ચરણ, કે અહીં કેતી કે છૂટે ન શકે, આવું કે ન છોડ્યા આ, કે તમે કોઈ પણ રીતે છૂટી નહીં શકો મારાથી. કેમ? કે મેં તમને જે પકડ્યા છે એ પકડ્યા છે તો મને ગમે એટલા વિઘ્ન આવશે પણ હું તમને છોડીશ નહીં. કોઈ પણ રીતે હું તમને નહીં છોડું. હવે જો કોઈ પણ રીતે આપણે જો ધનીને ન મૂકીએ, કોઈ પણ રીતે આપણે ધનીને ન મૂકીએ, તો ધનીની મહેર આપણી પર થાય કે ન થાય. હવે જે કોઈ પણ રીતે છે ને એના અર્થ બે છે. એક જાહેરી દ્રષ્ટિ, એક ભીતરની દ્રષ્ટિ, એક અંતસ્કરણથી અને એક દિલથી. તો ધનીને આપણે જે પકડ્યા છે, આપણે ધનીને પકડ્યા છે એ દિલથી પકડ્યા છે કે અંતસ્કરણથી પકડ્યા છે? જો અંતસ્કરણથી પકડ્યા હશે ધની તો આપણને જાહેરી મહેર મળશે, જાહેરી મહેર મળશે ધની. અને જો દિલથી પકડ્યા હશે તો આપણી જે ચાહનાઓ છે એ ચાહનાઓ પૂર્ણ થશે, દિલની ચાહનાઓ પૂર્ણ થશે. ધની મહેરબાન છે. તો કે છે આપ અમારી ઈચ્છા પૂર્ણ પછી કરી દો ને, એમ કે છે. તમે મારા ધની છો તો મારી બધી ચાહના પૂર્ણ કરી દો ને. તો ધની કે છે હું એ કરવા તો આવ્યો છું, તું ને પહેચાનો તો મેં ક્યાં કરું. ધની શું કે છે? મેરા અર્શ દિલ મોમિન. શા માટે આપણા દિલની અંદર આવીને બિરાજમાન થયા છે? આપણી બધી ચાહનાઓ પૂર્ણ કરવા માટે. પણ એ પૂર્ણ કરે છે ધની, એ આ સંજમે આપણને પીલાવી રહ્યા છે. એની સુધ આપણને ન પડે એમાં ધનીનો શું વાંક? એમાં ધનીનો શું વાંક? જેમ માતા છે પોતાના બાળકને એની બધી ઈચ્છા પૂર્ણ કરે છે, માતા પોતાના બાળકની બધી ઈચ્છા પૂર્ણ કરે છે. પણ ક્યારે? કે એ જેમ જેમ પરિપક્વ થતો જાય એમ એમ એની બધી ઈચ્છા પૂર્ણ થતી જાય. 10 વર્ષનો થયો હોય અને બાળક હઠ કરીને બેઠો હોય, 10 વર્ષનો બાળક કે 12 વર્ષનો બાળક હઠ કરીને બેઠો હોય કે મને બાઇક લાવી આપો, તમે મને સાધન લાવી આપો, તો માતા કે પિતા એટલો બધો પ્રેમ કરે છે બાળકને, તો એ એને લાવી આપશે ખરા? તો કે છે તું પેલા એને પરિપક્વ તું થા, એને લાયક તું બન, પછી તને મળશે. એમ આપણે પણ લાયક બનવું પડશે, આપણે પણ લાયક બનવું પડશે. જેમ બાળક માતાનો પલ્લું છોડતો નથી એમ પણ આપણે ધનીને એક પલ માટે ન છોડીએ. આપણે તો પત્યું નથી અને હાય માયા ચાલુ થઈ જાય છે. કયો પલ્લું પકડ્યો છે તો જુઓ તમે, આપણે કયો પલ્લું પકડીને ચાલી રહ્યા છીએ. અને ધની સાથે દાવો કરીને બેઠેલા છે, આપણે ધની સાથે દાવો કરીને બેઠેલા છે. પણ તેમ છતાં પણ આપણે શું કહી રહ્યા છે ધનીને? તેમ છતાં પણ ધની શું કહે છે કે ભાઈ તમે તો બધી રીતે સમર્થ છો, તમે અમારા ધની છો, અમે માયામાં છીએ, પણ તમે તો માયામાં નથી ને, તો તમે અમને કેમ છોડી દીધા? ધની કહે છે મેં તમને ક્યાં છોડ્યા છે? ધની કહે છે મેં તમને નથી છોડ્યા,
તું આની પર વિચારતી નથી એટલા માટે સમજ નથી પડતી, તું એ માર્ગ પર ચાલતી નથી એટલા માટે સમજ નથી પડતી. તું એ માર્ગ પર ચાલીશ તો હું તો તારી રાહ જોઈને ઉભો છું. પ્રકરણ 7 ચોપાઈ 341. અહીંયા આગળ આ પ્રકરણ પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવી અને આગળ પ્રકરણ અહીં કેતી છૂટે ન સગે આયુ કિએ ન છોડ્યા આ શ્રી મહામતી ચોયમુ દુલ્હા પાર સગરા લાડ અસા પાર સગડા લાડ અસા. પ્રકરણ 8 બાબા જાહેર થિયણ જા જાહેર રૂ અલ્લાહ નિશાનિયું જે લખ્યું મય ફુરમાન સે સબ મિડાએ દાખલા કરે દિનાઉ પહેચાન. રૂ અલ્લાહ દિયું નિશાનિયું કે શ્યામાજીએ, હવે જે શ્યામાજી કહીએ ને આની અંદર ઘણું બધું આવી જાય છે, ઘણું બધું આવી જાય છે. ધણી દેવચંદ્રજી આવી જાય કારણ કે એમના તનની અંદર બેસીને લીલા કરે છે એટલા માટે. સુંદરભાઈ ખેલની અંદર એમનું નામ સુંદરભાઈ છે એ પણ આવી જાય. અને એમના દિલની અંદર જે બિરાજમાન છે કોણ? રૂહલ્લાહ. કયા સ્વરૂપે દીદાર કર્યા આપ્યા હતા? તો રૂહલ્લાહ. એટલે કે છે એમણે જે બધું બતાવ્યું, એમણે જે બધું કહ્યું એ બધું તો કુરાનની અંદર લખેલું છે એમ કે છે. એટલે કે છે જે લખ્યું મય ફુરમાન, જે લખ્યું મય ફુરમાન, કુરાનની અંદર આ બધું લખેલું છે. તો પ્રશ્ન એ થાય, પ્રશ્ન થવો જોઈએ ને થાય, તો કુરાનની અંદર લખ્યું છે એ આપ્યું કોણે? જે ફુરમાન 9000 હરફ આવ્યા એ કોણે આપ્યા? રાજી મહારાજ આપી રહ્યા છે. પરમધામમાં સબે મહેરાજ દર્શનની રાત્રિ યાદ કરો. એ કોણે આપ્યા? તો ધની આપ્યા. હવે જો એ ધની આપ્યા તો એ કોણ આવ્યું છે રૂહલ્લાહ બનીને? ધની પોતે જ આવ્યા છે. તો જે શબ્દો કયા હોય એ શબ્દો એ કુરાન જોયા વગર કઈ બોલી શકે કે ન બોલી શકે? હવે આને આને કંઈક સમજવા માટે કંઈક થોડું કહીએ આપણે. જો કે એવું ઉદાહરણ નથી પણ કંઈક સમજાવવા માટે કે માતા છે એ પિયર ગઈ, માતા પિયર ગઈ તો એક શું બની ગઈ? પિયર ગઈ તો બની શું? દીકરી બની ગઈ, બરોબર ને? દીકરી માતા રે ખરી પછી દીકરી થઈ જાય, પણ વ્યક્તિ તો એના એ છે ને. વ્યક્તિ કોણ છે? તો માતા જ છે. જયારે અહીંયા આવે બાળક સાથે આવે તો માતા થઈ જાય અને ત્યાં આગળ તો દીકરી થઈ જાય. હવે ત્યાં આગળ જે કંઈક કહ્યું હોય એ જ અહીંયા આવીને કહી રહ્યા છે માતા બનીને. એટલે રૂહલ્લાહ છે કોણ? તો રૂહલ્લાહ બીજું કોઈ નથી, રાજી મહારાજ પોતે જ છે. ઘણા બધા સંશયો છોડો. તો કે છે રૂહલ્લાહ દીનું નિશાનીઓ, કે એમણે જે નિશાન બતાવ્યા એ બધા જ પહેલેથી કુરાનની અંદર લખેલા છે. અને બધી જ પહેચાન કરાવી દીધી આપણને. સે સબ દિયાએ દાખલા, સે સબ દિયાએ દાખલા. એવું નથી ખાલી પહેચાન કરાવી,
સાબિતી સાથે, પુરાવા સાથે. કરે દિનાઉં પહેચાન, નહીં તો કોઈ માનવા તૈયાર ન થાય. અને હજુ પણ કયો માનવા તૈયાર થાય છે? આટલા બધા દાખલાઓ હોય છે, આટલા બધા પુરાવો જો આપે છે, છતાં કયો માને છે? તો જે કોણ નથી માનતું? આટલા બધા દાખલા અને આટલા બધા પુરાવા આપવા છતાં નથી માનતું, તો કોણ નથી માનતું? અને શા માટે નથી માનતા? આ બે વસ્તુ છે. તો કોણ નથી માનતું? કે જે ધણીના વચનોને અંતસ્કરણની અંદર લે છે, ધણીના વચનોને જે અંતસ્કરણથી લે છે, ધણીના વચનોને જે અંતસ્કરણ લે છે, મીન્સ ઇલમ જે છે અંતસ્કરણની અંદર લે છે, અને એની અંદર જે અભિમાન આવી જાય છે, એ નથી લેવા દેતા. ના, આવું ન હોય, એ નથી લેવા દેવા. આ જ વચનો, ધણીના વચનો જો દિલથી લઈશું તો બધું સમજાશે. રૂહ પરમધામની છે, વારે ઘડીએ ધણી કે છે, મેરી રૂહ તું આંખે ખોલ. આ બધી વાતો તો આપણી પરમધામની વાતો છે. આ બધી જ આપણને શુદ્ધ છે, બધી જ શુદ્ધ છે. नता करे राध केड़ी आए, है रूहे को जाने, दियण असा के सुखड़ा तो पाइये पाणे. ना तो केर राध केड़ी आए, है रूहो को जाने, કે નહીં તો કેવો ખેલ? આ ખેલ કેવો એમ? કે આ રૂહોને શું જાણે એમ કે છે? આ રૂહો શું જાણે? કેવો ખેલ છે? દિયન અસા કે સુખડા, દિયન અસા કે સુખડા, કે જે પરમધામના જે બધા સુખ છે, પરમધામના જે સુખ છે, એ સુખ આપવા માટે, મીન્સ પરમધામની અંદર જે સુખ મળતા હતા, એ સુખની લજ્જત આપણને નથી. જેમ પૈસાદારનો છોકરો છે, એ પૈસાદારના છોકરાને સુખની અંદર છે, પણ જ્યાં સુધી એ દુઃખ કેવું છે એ જોવે નહીં, ત્યાં સુધી એને સુખનો અહેસાસ થાય નહીં. તો આ વસ્તુ છે કે એ બધા, એટલે કે છે દિયન અસા કે સુખડા, કે પરમધામના જે બધા સુખો છે, એ સુખનો આનંદ. હવે એ સુખનો આનંદ નતો આવતો? અવશ્ય આવતો હતો, પણ જ્યાં સુધી તમે દુઃખ ન જોવે, ત્યાં સુધી એ આનંદ શું છે એની સમજ ન પડે. જેમ પાણી, એટલે પાણીની કોઈ કિંમત નથી, પાણીની કોઈ કિંમત નથી અત્યારે છે. એક ઘૂંટો પાણી પીને ઢોળી દે છે આખો પાલો. પણ એની કિંમત કોને ખબર પડે? કે જ્યારે વ્યક્તિ રણની અંદર હોય તો એને ખબર પડે કે પાણીની શું કિંમત છે, એનું મૂલ્ય શું છે. એને જ્યારે ખબર પડે, ક્યારે? કે જ્યારે વિચારો રણની અંદર હોય તો એને એ પૈસા કરતા પણ વધારે કિંમતી લાગે જ નથી લાગતું. એટલે વિચાર એટલે એ સુખ આપણને, એની શુદ્ધ નથી આપણને. અને એટલા માટે રાજી મહારાજે આપણા દિલની અંદર આ ઉપજાવ્યું. તો ઉપાયે પાણે, તો ઉપાયે પાણે, દિયન અસા કે સુખડા, તો
ઉપાયે પાણી મીન્સ ઉપજાવ્યું, આપણા દિલની અંદર ઉપજાવ્યું. નકી જાણ રાદ કે આ દિલ ઉપાય પાણ દિયન અસા કે સુખડા હે દિલ મે આય મ જાણ. નહીં તો કે આ ખેલને કોણ જાણતું હતું એમ. એટલે કે છે નકી જાણ રાદ કે આ માયા કે આ ખેલને આપણને પરમધામનો કશી સુધ હતી, ખબર હતી. ઇવન તો એ પુરુષ કોણ છે આની પણ સુધ ન હતી. રોજ સવારે 9 વાગે દર્શન કરીને જતા હતા પાછા. આપણને સુધ હતી જ નહીં કે બીજો પુરુષ છે. જ્યારે એ પુરુષને જોયો તો આપણે કહ્યું કે તમે કે હું કોઈ એકલો જ છું, કે તો આ પુરુષ છે કોણ બીજો? પ્રશ્ન આપણે કરી બેઠા. એ પ્રશ્ન કર્યો કારણ કે આપણા દિલની અંદર ઉપજાવ્યું, એટલા માટે આ ઉપજાવ્યું હતું. ધની કે છે મારું જ સ્વરૂપ છે, એ મારું જ સ્વરૂપ છે એમ કે છે. તો એ શું લીલા કે તમારું સ્વરૂપ હોય તો એ શું લીલા કરે છે અમારે જોવી છે. આ દિલની અંદર ઉપજાવ્યું કે આપણે તો આ ખેલ જાણતા જ નતા કશો બિલકુલ. એટલે નકી જાણું રાદ કે આ દિલ ઉપાય પાણ, આ દિલ ઉપાય પાણ કે અમારા દિલની અંદર આ તમે પેદા કર્યું એમ કે છે. આપણા દિલની અંદર પેદા કર્યું. કેવા પેદા કર્યું? પરમધામની અંદર પેદા કર્યું. કેવી રીતે પેદા કર્યું? નહીં તો રોજ અક્ષરપુરમાં આવતા હતા 9 વાગે, ચાંદની ચોક ની અંદર દર્શન કરીને જતા હતા. તો એ દિવસે શા માટે એવું કર્યું ધનીએ? એટલે આપણા દિલની અંદર આ ધનીએ પેદા કર્યું, ઉપજાયો. दियन असा के सुखड़ा है दिल में आय मजान, है दिल में आय मजान કે અમને પરમધામના સુખ આપવા માટે એ પરમધામના સુખોની લજ્જત જે છે, સુખો અને સુખને માણવા બહુ ફેર છે. એટલે જે સુખો જે આપણે માણી રહ્યા છે, જે એની લજ્જત શું છે, એની મહત્તા શું છે, એ આપણને શુદ્ધ ન હતી. એના માટે કે તમે અમારા દિલની અંદર આ વાત ઉપજાવી. હે જા હિત રાદડી કે યા અસા કારણ ત અસા કી પસાઈ એ દુખડા અસી આયસી હારણ. હે જા હિત રાદડી કર્યા અસા કારણ કે આ બ્રહ્માંડ તે તમે જે બનાવ્યું છે તમારા માટે બનાવ્યું છે. આ ખેલ જે રચ્યો છે, આ ખેલ જે બનાવ્યો એ અમારા માટે બનાવ્યો છે. ત અસા કી પસાયા દુખડા, અસા કી પસાયા દુખડા. તો કે જો આ તમે ખેલ અમારા માટે બનાવ્યો હોય, આ ખેલ તમે જો અમારા માટે બનાવ્યો હોય તો પછી અમને આ દુઃખનો અહેસાસ કેવી રીતે થાય છે? એટલે કે અમને આ દુઃખ કેમ થઈ રહ્યું છે? જો અમારા જ માટે બનાવ્યો હતો. તમે તો કહ્યું કે આ સુખ આપવા માટે આ ખેલ બનાવ્યો, તો પછી અમે દુઃખ. તો પછી અમને દુઃખ કેમ થાય છે એમ? આનો મતલબ આ ખેલ અમારા સુખ માટે જ બનાવ્યો હોય તો પછી અમને દુઃખ થવું ના જોઈએ. તો અમને દુઃખ થાય છે કેમ? અમે કે આ ખેલ કે જોવા માટે આવ્યા છીએ. અસી આઈસી હારણ, અસી આઈસી હારણ એ પુરુષ તું લીલા કરે છે અમારે જોવી છે, તો જોવા માટે આવ્યા છે.
તો આપણે લીલા જોઈએ છીએ કે વળગ્યા છે લીલાને? ધનીએ તો આપણને પરમધામની અંદર કહ્યું હતું કે ભાઈ આ ખેલ જોવા જેવો નથી, બસ એમાં શું જોવાનું છે? આપણા દિલની અંદર એટલું બધું ધનીએ ઉપજાવ્યું. કેમ એવું કહ્યું કે ભાઈ આ ખેલ જોવાનો હતો? ઉપજાવ્યું પણ ધનીએ, કહી રહ્યા વારી રહ્યા છે પણ ધની. એટલે આ ખેલ બન્યો ક્યાં? આ ખેલ બન્યો ક્યાં? તો પરમધામની અંદર બન્યો. આ ખેલ બન્યો ક્યાં? મીન્સ ધનીએ ઉપજાવ્યું બધું, બધી જે પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ ક્યાં થયું? પરમધામની અંદર. બન્યો ક્યાં મીન્સ કે આ ખેલ બન્યો તો આ બ્રહ્માંડની અંદર, પણ વાસ્તવની અંદર બન્યો ક્યાં? વિચાર ક્યાં આવ્યો આનો? પરમધામની અંદર આવ્યો ને, ત્યારે એનું સર્જન થયું. તો આજે ધની જે છે આપણને ઉપજાવી રહે છે, આપણા દિલની અંદર ઉપજાવ્યું. બીજી બાજુ કે છે આ ખેલ જોવા જેવો નથી. આપણને અનેક વાર વારા છે, બીજી બાજુ અંદરથી આપણને એટલા પ્રોત્સાહિત કરી રહ્યા છે ધની કે આપણે માંગીએ, અને આપણે માંગીને બેઠા. આપણે માંગીને બેઠા. તો જો ધની આ ખેલ જે છે, ઇલમ દ્વારા સમજ પડી કે આ ખેલ છે કે પરમધામના સુખો માટે જો બનાવ્યો હોય, તો પછી અમે દુઃખનો અહેસાસ શા માટે કરી રહ્યા છીએ? પરમધામના જ સુખો માટે બનાવ્યો. અમે તો આ ખેલ જોવાયા છે, તો જોવાની અંદર દુઃખ આવે ખરું? ના. દુઃખ ક્યારે આવ્યું? કે એને આપણે વળગ્યા ત્યારે. હવે પાછા આવી જાય આપણે કે આ જે ખેલ જોવા આવ્યા છે, તો એ ખેલ આપણે શું કહીએ? એક સરસ એક્ઝામ્પલ કે આપણે ફરિયાની અંદર કે ગામની અંદર પતિ પત્ની ઝઘડતા હોય, પહેલાના, અત્યારે તો ખબર નહીં, પણ પહેલાના જમાનાની અંદર તો પતિ પત્ની ઝઘડતા હોય. તો પતિ પત્ની ઝઘડતા હોય ને, તો આજુબાજુ વાળા છે ને એ સાંભળવા કે જોવા આવી જાય. સાંભળવા કે જોવા આવી જાય, જોવે. હવે જોવે ખરા, અને પછી આની પર વિચાર કરે, ના ભાઈ આના કરતો મારો ધણી 100 દરજે હારો, આના કરતો મારો ધણી 100, મને તો બહુ સુખ છે એમ કે છે. આવો વિચાર કરે. પતિ પત્નીનો ઝઘડો હોય અને એ જોવે, અને એ જોયા પછી પોતાનો વિચાર કરે કે ના ભાઈ આના કરતો મારો ધણી મારી સાથે કોઈ દિવસ આ રીતે વાત નથી કરતો, નથી કરતો, બધું વિચારે, અને આપણને એવું ફીલ થાય કે ના ભાઈ. તો શું થયું એને? કે આપણે જોયું, અને જોયા પછી આપણા ધનીના જે ગુણ છે, આપણા ધનીનો જે ઈશ્ક છે, એ ઈશ્ક પર આપણે વિચાર્યું, તો આપણને આપણા ધનીના સુખ આપણને એનો અહેસાસ થયો. પણ જો એ જોયું ન હોત તો તમે આ કરો છો, તમે પેલું કરો છો, તેમ છો, બોલ્યા કરો. પણ જ્યારે પેલું જોયું, દુઃખ જોયું કે પતિ પત્નીને શું થઈ રહ્યું છે, ત્યારે એને વિચાર્યું કે ના ભાઈ મારા ધણી સારો છે. અને એ ઝઘડો પાછો પતિ પત્ની જે ઝઘડી રહ્યા છે, એ કયો ઝઘડો? કે ઘરમાં આ નથી ને પેલું નથી ને પેલું નથી ને પેલું નથી, સુલાવતા નથી, સાંભળતા નથી. એટલે કહેવાનો મતલબ, અને એ બધું પત્ની જોવે છે, અને એ જોવે છે, અને પછી પોતાના ઘરની જયારે કમ્પેરિઝન કરે છે, ત્યારે એને સમજાય છે કે મારી પાસે તો સુખ ઘણું બધું છે, અને મારા પતિને ખાલી ખાલી કહી રહી છે. પણ જો હવે ત્યાં વળગી હોય તો, એમ આપણે આ બ્રહ્માંડને જોવા આવ્યા છે, અને જોવા આવ્યા છે તો આ બ્રહ્માંડ અને આપણું ધામ, જે આપણી રહેણી છે, એ બંનેની કમ્પેરિઝન કરો. બંનેની કમ્પેરિઝન કરો, અને પછી જુઓ કે ધનીની સાહેબી શું છે, આપણે કોણ છે, આપણી સાહેબી પરમધામમાં શું છે, આની પર વિચારો. અહીંયા એને શું થઈ ગયા છે? તો અહીંયા અગર આપણે સોનાની જાર પાણીમાં નાખેલી છે આપણે, અને એમાંથી કાઢવી નથી.
એટલે કે છે કે અસી આયા હારણ, અસી કે આના માટે આપણે આવ્યા છે એમ કે છે. અમે તો આ ખેલ જોવા માટે આવ્યા છે, પણ એ ખેલ જોઈને જો આપણે પાછા ગયા હોત તો વાંધો કશો નતો. પણ આ ખેલને આપણે વળગીને બેઠા છીએ. હવે ધની બોલાવી રહ્યા છે કે ના ભાઈ અમારે નથી આવવું. ધની સામું પણ જોતા નથી આપણે. આ ખેલ છોડવો નથી અને ધામ જવું છે. કેયાનું વળી રાદડી કાગર મૂક્યો કે હિત દિયણ સાહેદી સબની લીખ્યા લખે બત. કે આ ખેલ છે અમારા વાસ્તે બનાવ્યો છે, અમારા માટે બનાવ્યો છે આ ખેલ. કાગળ મૂક્યો કે હિત, અને ઉપરથી આ ખેલ અમારા માટે બનાવ્યો છે. અને આની ઉપર કે અમારી જે ચિઠ્ઠીઓ છે ને, પુરાણની અંદર, વેદોની અંદર જે આપણી બધી ચિઠ્ઠીઓ છે એ શા માટે મૂકી? કેમ કાગળ મૂક્યો કે હિત? કે હિત મીન શા માટે તમે એને મૂક્યું, શું કારણ છે અંદર મૂક્યું એમ કે છે. અને પાછળનો હેતુ શું હતો, મર્મ શું હતો? શા માટે મૂકી આપી અહીંયા? દિયણ સાહેદી સબની, દિયણ સાહેદી સબની, સાહેદી મીન્સ ગવાહીઓ. કે અમારી ગવાહીઓ અમે માનીએ ને તો પુરાવા, અમારા પુરાવા, આપણી ચિઠ્ઠીઓ છે બધી, આપણી બધી ચિઠ્ઠીઓ છે કે અમારા માટે બધા પુરાવા તમે મૂક્યા છે. એટલે દિયણ સાહેદી સબની લીખ્યા લખે પથ, લીખ્યા લખે પથ. નહીં તો કોઈ આવીને બતાવે આપણને, આપણે માનવા તૈયાર છીએ ના. વાણીમાં હોય તો પણ નથી માનવા તૈયાર. ધની બતાવી રહ્યા છે તો પણ માનવા તૈયાર નથી. તો બીજાની તો વાત શું કરીએ? પણ એની પર આપણને વિશ્વાસ ક્યારે આવે કે આજે લખ્યું છે, આજે આપણને કહી રહ્યા છે, એ પણ બધા પુરાવા આપણને મળી આવે છે. જેમ શામાજીએ બતાવ્યું, અને બધું જ પુરાણની અંદર હતું, એ ગવાહી મળી આવી. બધી ચિઠ્ઠીઓ છે. એટલે કહેવાનો મતલબ કે પરમધામનો થોડા વત્તા અંશે ઉલ્લેખ બધાની અંદર છે. એવું ના માનો કે નથી, છે વધતા ઓછા અંશ. કારણ કે બધી ચિઠ્ઠીઓ છે આપણી, આપણે એને નહીં પહેચાનીએ તો શું કરીશું? પાણકિયા કો પદરો ઉપટે બકાદર મૂક્યા રૂવર્ષજી કે સંદેહડો કુજી કાગર. પાણકિયા કો પદરો ઉપટે બકાદર, કે તમે તો અખંડ પરમધામના જે દરવાજા છે ખોલી દીધા છે એમ કે છે. પૂરતું નથી કે પરમધામના દરવાજા પણ ખોલી દીધા અને કે તમે તમારી જાતને પણ જાહેર કરી દીધા. શા માટે કર્યા એમ કે છે? તમે તમારી જાતે જાહેર શા માટે થયા એમ? અને પછીનું કારણ શું છે? અમે કે મૂક્યા રૂ અર્થજી, જાહેર કરી દીધા, અને કે છે મૂક્યા રૂ અર્થજી કે સંદેશો કુજી કાગર, કે શ્યામા મહારાણીજીને પણ કે આ ચાવી આપીને, આર્તમ રૂપી ચાવી આપીને
કે સંદેશો આપીને અહીં શા માટે ભેજ્યા, શા માટે મોકલ્યા? બધા પ્રશ્નો છે. અંદર પ્રશ્ન કરો, વિચારો, તો આ બધા આપણને સમજાશે. ખેલ તમે આપણને ઉપજાવ્યો ધણીએ ખેલ, મંગાવ્યો આપણી પાસે, બનાવ્યો એમણે, બધી ચિઠ્ઠીઓ પણ લખી. તો આ બધું ધણીએ શા માટે કર્યું? સામા મહારાજાને મોકલ્યા, જાતે જાહેર થઈ ગયા. તો આ બધું ધણીએ શા માટે કર્યું અહીંયા આગળ આ બ્રહ્માંડમાં? તો આના પહેલા તો કોઈ જાણતું ન હતું. રસૂલ આયા પહેલા તો કોઈને કઈ ખબર ન હતી. તો ધણીએ આ બધું શા માટે કર્યું એમ કે છે. માદા જાણે સબકે દિયન કે યાકીન ઇન્ડો રબ આલમ જો સબ કંદો હિકદીન. બીજું ચરણ ની અંદર આનો જવાબ મળી ગયો. દિયન કે યાકીન, કે આપણને જો વિશ્વાસ ક્યારે આવે? કે માદા જણાય સબકે દિયન કે યાકીન, કે આપણને પહેલે તમે કે આ બધું અમને જણાવી દીધું એમ કે છે. તો લોકોને એટલે આપણે સુંદર સાથે કે બીજા બધાને આની પર વિશ્વાસ આવે એમ છે, નહીંતર કોઈ ના માને. અરે હજુ ક્યાં માને છે? સુંદર સાથ દિલથી બતાવી રહ્યા હોય તો પહેલામાં પેલું તો વાણીમાં હવે આનો પુરાવો ક્યાં છે? આવું વાણીમાં ક્યાં લખ્યું છે? પુરાવામાં દિલથી વિચારશો તો બધું સમજાશે. તો જે આ વિશ્વાસ કરીને જે દોડે તાતમનું ફળ તેને મળે. તો એ વિશ્વાસ લાવવા માટે એટલે દિયાન કે યાકીન, એક ધર્મ ગ્રંથોની અંદર લખાવી દીધું. એક ધર્મ ગ્રંથો બધા રાહ જોઈને બેઠેલા છે કે અલ્લાહ તાલા આएगा. सबका मालिक एक कौन છે? આવે છે સેકન્ડ કમિંગ ઓફ જીસસ. વિદ્યાવિનન બુદ્ધિ અવતાર. એક ધર્મ ગ્રંથોની અંદર આવી ગયું. ઇન્ડો રબ આલમ જો, કે આ બ્રહ્માંડના જે માલિક છે એમ કે છે. હવે આ બ્રહ્માંડના માલિક તો બ્રહ્મા વિષ્ણુ છે, પણ હવે જગતના કે શું કહીએ સર્વોપરી બધાના માલિક આ બ્રહ્માંડના માલિક તો હવે કહીએ તો ખોટી વાત છે. એટલે કે આ જગતના જે માલિક છે કે આવવાના છે એમ કે છે. એ આવવાના છે કે ઇન્ડો રબ આલમ જો, ઇન્ડો રબ આલમ જો. ઇન્ડો મીન્સ આ બધા બ્રહ્માંડો છે એના માલિક. રબ ખુદા, આલમના આ બધા બ્રહ્માંડોના જે માલિક છે એ માલિક આવવાના છે. આ બધું છે હું બતાવ્યું, લખાવ્યું, જણાવ્યું. અને પાછળનું કારણ શું છે? સબ કંદો હીન દે હેક દેન, કે બધાને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન, પારબ્રહ્મ પરમાત્માની અસલું પહેચાન કરાવવા માટે. જે બધા નારી ફિરકાની અંદર બીટાઈ ગયો, વટાઈ ગયા છે એમ કે છે, વહેંચાઈ ગયા છે, અને એક નિજાનંદ સંપ્રદાયની અંદર નાજી ફિરકાની અંદર પારબ્રહ્મનું પૂજન કરાવશે. આના માટે
सब कंदो एक दिन एक बार બ્રહ્મ પૂજા એક નિજાનંદ સંભળાય બધા નારી ફિરકા સમાપ્ત કરી દેશે એક નાજી ફિરકું રહેશે हीन जमी में पातशाही कंदो कंदो 40 साल चई खुटे पुना का घर जाहिर किया हूं गाल हीन जमी में पातशाही कंदो 40 साल 40 सालની જે પાતશાહી બતાવી છે 40 સાલની પાતશાહી તો આ 40 સાલની પાતશાહી કઈ છે તો 1735 ની અંદર જ્યારે જાહેર થયા હરદ્વારની અંદર જ્યારે જાહેર થયા 1735 ની અંદર ત્યાંથી 1775 સુધી આ 40 વર્ષની પાતશાહી બતાવી છે તો 1735 થી 1745 સાકા સાલવાનું સાકું અહીંયા પૂરું થાય છે એટલે જે 10 વર્ષ છે આ 10 વર્ષની એ 11મી સદીના અને 1745 થી 1775 30 વર્ષ કહેવાય એમ કરીને 12મી સદીના એમ કરીને અહીંયા આગળ 40 વર્ષની જે પાતશાહી બતાવી છે એટલે કે જે हीन जमी में पातशाही कंदो 40 साल 40 सालની પાતશાહી કરશે એમ કે છે चई खुटे पुना का घर जाहिर किया गाल કે શામા મહારાણીજી આ 40 વર્ષ પાતશાહી કરશે અને બધાને સાચો માર્ગ તો બતાવી દીધો સાચો માર્ગ બતાવી દીધો એમને અને એટલા માટે કહ્યું છે પછી પાતશાહી કરશે અને એટલું પૂરતું નથી પણ પૂછ્યું શું કે છે જય ખૂટે પૂજા કાગર જાહેર કિયા ગાલ ખૂણે ખૂણે જય ખૂટે પૂના કાગર કે આ બ્રહ્માંડની અંદર ખૂણે ખૂણે કે આજ બધી ચિઠ્ઠીઓ ત્યાં પહોંચી ગઈ એમ કે છે આજે સંદેશો હતો ચિઠ્ઠીઓ મીન્સ આજે સંદેશો હતો એ બધે પહોંચી ગયો એમ કે છે અને આ વાત બધામાં જાહેર થઈ ગઈ એમ કે છે આ વાત બધે જાહેર થઈ ગઈ તો પ્રશ્ન એ થયો પછી જો આ વાત જાહેર થાય પ્રશ્ન થવો જ અવશ્ય થવા જોઈએ તો પછી બધા એક નિજાનંદ સંપ્રદાયની અંદર કેમ મીન્સ એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કેમ નથી મારું તારું કેમ કરી રહ્યા છે પ્રશ્ન આ થયો આ બહુ મોટામાં મોટો પ્રશ્ન છે જે નથી સમજતા મતલબ કે જેમને તારતમ્ય મળ્યો નથી એ તો કરી રહ્યા છે પણ જેમને મળ્યો છે એ પણ કરી રહ્યા છે શા માટે જેમને સમજ નથી ના સમજ છે એ કરી રહ્યા એ સમજ્યા પણ જેને સમજ છે અને કરી રહ્યા છે એને આપણે શું કહીએ
વિચાર 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 આની પર વિચાર કરો. પોતાના હવે જેને સમજ પડે છે, જેને સમજ છે એ પોતાના અહમને લઈને બેઠેલા છે. ના ભાઈ અમે સાચા, પેલા કે છે અમે સાચા. ધણી તો એક જ છે. ધણી તો એક જ છે. શા માટે આ સમજાતું નથી? આનું દુઃખ છે. ચોથા દિવસમાં શું થતું? પાંચમા દિવસની લીલાની અંદર શાકુંડલ અને શાકુંવર જો એ પણ લડી રહી હતી, જાહેર દ્રષ્ટિથી લડી રહી હતી. પણ છેવટે સત્યનો જય છે. અસત્ય ન ટકે. જો સત્ય છે ત્યાં અસત્ય ન ટકે. અસત્ય છે ક્યાં? પ્રશ્ન થાય જોડે જોડે આપણને પ્રશ્ન થવો જોઈએ તો સત્ય છે ક્યાં? તો સત્ય તમારા દિલ સાથે વિચારવા પ્રયત્ન કરો. સત્ય ક્યાં છે એ અવશ્ય તમને મળશે, અવશ્ય મળશે. આજે ને કાલે સમજાશે એ સત્ય છે, અને એ માર્ગ પર ચાલી. નહીં તો ભરમાવી દેશે, નહીં તો આપણને ભરમાવી દેશે, ભટકાવી દેશે. દુનિયાનું બધું જ સાંભળો, એવું ન કે ન સાંભળો, સાંભળો. મંથન જાતે કરો. આ ભાઈ આવું કહેતા હતા, આ બેન આવું કહેતા હતા, છોડો આ બધા. હા સાંભળો, અવશ્ય સાંભળો, પણ મંથન જાતે કરો, જાતે અંદર ડૂબો. દિલ ગવાહી આપે એને ગ્રહણ કરો, બીજું બધું છોડી દો. નહીં તો ભરમાવી જઈશું આપણે અને ભટકી પડીશું. કે આ બધી વાતો જાહેર થઈ ગઈ, આ બધી વાતો જાહેર થઈ ગઈ. અસી આયા આજે હુકમે મુજ લૈલત કદર 100 સાલ રખ્યા ઢંકાઈ જાહેર કિયા આખીર. અસી આયા આજે હુકમે કે ધની કે તમારા હુકમથી આપણે આપણા ધણીના હુકમથી કે આપણે આપણી જાતે આવ્યા, આપણે માગ્યું ને આપણે આવ્યા. અહીં ધણીનો હુકમ આવ્યો છે. ધનીએ આપણા દિલની અંદર ઉપજાવ્યું અને આપણે અહીંયા આવ્યા છે. અને આપણે માગ્યું, ધનીએ ના પાડી પછી ઉપજાવ્યું ખરું, પણ નાય પાડી કે ના જશો તમે. તો જો તમે મોકલવા નતા પછી આ વિચાર શા માટે તમે લાવ્યા? તો હવે તો મારે જવું છે. એટલે આપણી જીદ છે એને કારણે આપણે અહીંયા આવ્યા. હવે અહીંયા આવ્યા 100 વર્ષ સુધી ઢાંપી રાખ્યું, એમ કે છે 100 સાલ સર ઢાંકીને રાખ્યું. 1638 થી 1735 થયા ને, 97 વર્ષ થયા ને. 100 સાલ તમે ઢાંકીને રાખ્યા. અને આખિર મેં 100 સાલ રખ્યા ડંકાઈ જાહેર કિયા આખિર. 1735 માં જાહેર કરી દીધું. આની પર સુંદર સાથ વિચાર, બીજું કઈ નહીં. બાબા જાહેર થિયણ જા તો આ ખેલ આપણને કેવી રીતે મંગાવ્યો, કેવી રીતે ઉપજાયો? અક્ષરબ્રહ્મ કોણ છે? શું લીલા કરી રહ્યા છે? કોણ ખેલ બતાવી રહ્યું છે?
જાહેર કેમ નો થયો? આ બધી જ સુધ આપણને છે. એવું નથી કે આની સમજ નથી. બધી જ સુધ આપણને છે. તો આ બધું કર્યું શા માટે ધનીએ? આ બધું કર્યું શા માટે ધનીએ? તો કે છે આપણને લજ્જત મળે, ઈશ્કની જે લજ્જત મળે એટલા માટે. ઈશ્કની લજ્જત મળે એટલા માટે. બીજાનું ઘર જોઈએ આપણે તો કમ્પેરિઝન કરીએ, ના ભાઈ તારા ઘર કરતા મારા ઘરે શાંતિ છે. પણ ક્યારે? બીજું જોઈએ ત્યારે ને, એ પહેલા. તો આની પર વિચાર કરો અને સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવી અને આવતીકાલથી આગળ જઈશું. અસી આયા આજે હુકમે મંજ લેલ કદર 100 સાલ રખ્યા ઢંકાઈ જાહેર કિયા આખીર, જાહેર કિયા આખીર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.